નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. બેંગલુરુમાં 8 મહિનાનું બાળક એચએમપીવી વાયરસથી સંક્રમિત જોવા મળ્યું છે. ભારતમાં એચએમપીવી વાયરસનો આ પ્રથમ કેસ છે. જો કે ભારતમાં એચએમપીવી વાયરસની ઘટનાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 2 દિવસથી ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટ પર છે. બર્ફીલા પવનો ફૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. સુરત શહેરમાં ભારતની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારત બની રહી છે, જેની કામગીરી ઝડપથી પ્રગતિ કરી રહી છે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 27 માળના 2 ટ્વિન ટાવર્સ સાથે આ પ્રોજેક્ટ 35% પૂર્ણતાની કસોટી પાર કરી ચૂક્યો છે, જેમાં 6 માળ લગભગ તૈયાર થઈ ગયા છે. વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વર્ષ 2024માં કરવામાં આવેલ કાર્યવાહીના આંકડા સામે આવ્યા છે, જેમાં ઓવરલોડ, ઓડીસી, ફિટનેસ, પરમિટ મળી અન્ય કેસો કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં આરટીઓ વિભાગમાં 112 જેટલા લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નિપજ્યા છે. આ લોકો ઠંડીથી બચવા માટે ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેને લીધે ગુંગળામણ થતા તમામ મૃત્યુ પામ્યા છે. સવારે જ્યારે પરિવાર ન જાગતા પાડોશીઓને કંઈક અઘટિત થવાની શંકા થતા પોલીસને ફોન કરીને મામલાની જાણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા જમ્મુના નવા રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ તેઓ રેલવે સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અત્યાર સુધી આ ડિવિઝન ફિરોઝપુરમાં પડતું હતું, જે ઉત્તર રેલવે ઝોનમાં છે. હવેથી તેને જમ્મુ ડિવિઝનમાં કહેવામાં આવશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે તે જલ્દી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. એક અહેવાલ અનુસાર નેશનલ કોક્સની બુધવારે યોજાનાર બેઠક પહેલા ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે. યુરોપ અને અમેરિકામાં રવિવારે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર યુરોપમાં રવિવારે ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તરાજી સર્જી હતી. ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે. આ 41 વર્ષીય ખેલાડી ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ T20 ખેલાડી ડેન ક્રિસ્ટન છે, જેણે નિવૃત્તિ પાછી ખેંચી છે. જાણીતી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાનું ઇન્સ્ટા અકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેની ટીમે અથાગ પ્રયાસ બાદ આ અકાઉન્ટ રિકવર કર્યું હતું. ચાહત સાથે બીજી વાર સાયબર ક્રાઇમની આ ઘટના બની છે. અગાઉ પણ તેના એક પરિચિતે જ તેનું ઇન્સ્ટા અકાઉન્ટ હેક કરી લીધું હતું. તો આ કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.